19 ડિસેમ્બરના દિવસે ભારતીય સ્ટોક માર્કેટના તમામ પ્રકારના ઇન્ડેક્સમાં નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ, બેંકેક્સ, મિડ કેપ નિફ્ટી, નિફ્ટી આઈટી તમામ પ્રકારના ઇન્ડેક્સમાં એક ભયંકર પ્રકારનો સપાટો બોલાયો, એ પણ ડાઉન સાઇડમાં, અને ખૂબ જ નેગેટિવ સાઇન આવી ગઈ ભારતીય માર્કેટ માટે. પણ આના માટેનું કારણ એ ગઈકાલ રાત 12 વાગે વોશિંગ્ટન ડીસીમાં પોવલ સાહેબની એક ડોકી સ્પીચ છે કે જેના આધારે એફઓએમસી ની મીટિંગ હતી. ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટિંગમાં ફેડ રેટ ઇન્ટરેસ્ટ રેટ 0.25 બીપીએસ પોઈન્ટ ટુ કટ ડાઉન. એનો મતલબ તમને ગુજરાતી માધ્યમમાં સમજાવું તો 0.25 પોઈન્ટ રેટ છે ફેડરલ રિઝર્વ રેટ, એટલે કે સિમ્પલી છે પ્રાઇવેટ બેંકો અથવા સહકારી બેંકો, કોઈ પણ બેંકો જે ફેડરલ રિઝર્વ બેંક અમેરિકાની નેશનલ સેન્ટ્રલ બેંક છે એની પાસેથી બોરોવિંગ લેવા માટે, ઉધારી લેવા માટેનો જે રેટ હતો એ 4.50% હતો, તે ઘટીને 4.25% થઈ ગયો છે. તો આ 0.25 રેટ કટ કર્યા માટે સમસ્ત પ્રકારની જે કમેન્ટ્રી છે એ ખૂબ જ ડોકીશ આવી, અને પોવલ સાહેબે એવું કીધું કે અમેરિકા હજી ઇન્ફ્લેશન માટે તૈયાર રહે, કારણ કે આ સ્ટોક નથી, અમેરિકાનો ઇન્ફ્લેશન કંટ્રોલ કરવાનો મેજર છે એ 2% છે. તો આ પોઈન્ટ ઇમ્પેક્ટ કરી ગયો અને એક ગરમ પ્રકારની સ્પીચ ગણાય. તેથી ડાઉ ફ્યુચર્સ લગભગ 1200 પોઈન્ટનો સપાટા સાથે બંધ થયા. એની જ અસર સવારમાં ભારતીય માર્કેટમાં પણ આવી ગઈ. પણ ભારતીય માર્કેટ એ ફેડરલ રિઝર્વ રેટના કનેક્ટ શું કામ છે? તો સીધી જ વસ્તુ છે કે અમેરિકાના જે બોન્ડ છે, ટ્રેઝરી બેન્ડ છે, ઈલ્ડ છે, આ ભારતીય નિવેશકોએ ખરીદેલા હોય છે. જો અમેરિકા પણ ડાઉન જાય તો સીધી વસ્તુ છે ભારતના લોકો છે તે પણ ડાઉન જાય. તેની જ અસરને કારણે કંઈક ને કંઈક ભારતના ઇન્વેસ્ટરો પણ આજે ગ્લોબલ માર્કેટના એક પિગમેન્ટેશન થયું, એક નેગેટિવ નેરોઈંગ સાઇડ ઓપન થયું, તો સમસ્ત ભારતનું માર્કેટ પણ એક પ્રકારની મુવમેન્ટ થઈ અને ડાઉન સાઇડ અને મંદીના એંધાણ આવ્યા. પણ આ ટેમ્પરરી છે, ટેમ્પરેટ છે, કારણ કે ભારતની બેંક, ભારતની સેન્ટ્રલ અધિકૃત બેંક છે આરબીઆઈની પોલિસી રિસેન્ટ કમ છે અને ભારતનો જે ગ્રોથ, ઇન્ફ્લેશન એ આરબીઆઈ નક્કી કરે છે. પણ હા, ગ્લોબલી કનેક્ટેડ છે અમેરિકા, સુવિકસિત દેશ છે, એના આધારે સમસ્ત વિશ્વના તમામ પ્રકારના માર્કેટમાં એક હલચલ તો જોવા મળશે. તો કનેક્ટ રહો અને સાચી વાત સાંભળો અને હંમેશા સટીક વિશ્લેષણ મેળવીને ત્યારબાદ તમે તમારા ઇન્વેસ્ટ કરો. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.